હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર સોલ્યુશન કરવાના છીએ, જે વાર્ષિક પરીક્ષા 2025 અને વાવ થરાદ શાળા વિકાસ સંકુલ એટલે કે વાવ થરાદ જિલ્લાનું પેપર છે. અને આ પેપર તારીખ 9/4/2025 અને બુધવારના રોજ લેવાઈ ગયું છે. જો હજુ તમારા જિલ્લાની અંદર જો વિજ્ઞાનનું પેપર બાકી છે તો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. એટલા માટે કહું છું, કારણ કે તમને ટેન્શન હોય છે કે વિભાગ એના ક્વેશ્ચન નથી આવડતા. તમે બાકીના જે વિભાગ છે તો લખી દેશો, પણ એમસીક્યુની અંદરથી ક્યાંક ને ક્યાંક તમારા માર્ક્સ કટ થાય છે. તો મેક્સિમમ તમે પેપર સોલ્યુશન કરેલું હોય તો પેપર સોલ્યુશનમાંથી રિપીટ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણું કામ થઈ જાય. વિભાગ એમાં 24માંથી 24 ગુણ આપણે લાવી શકીએ છીએ. ચલો શરૂઆત કરવી છે. હું ફટાફટ વિભાગ એ ઉપર જાઉં છું. ચાલો, વિભાગ એની અંદર વિભાગ એ તમારો 24 ગુણનો છે, જેમાં તમને વિકલ્પો, ખરા ખોટા, ખાલી જગ્યા અને ટૂંકા પ્રશ્નો પૂછાય છે. ચલો, પહેલાં તમને કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે જવાબ આપવાનો છે. એમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવણ કયું છે? તમને એવું કીધું છે કે સાર્વત્રિક દ્રાવણ કયું છે, તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર A, પાણી. પાણી એ સાર્વત્રિક દ્રાવણ છે. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 2, થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ખાલી જગ્યા છે. તો થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ખાલી જગ્યા છે. તો થર્મોમીટરમાં શું વપરાય? પારો વપરાય. તો પારાની સંજ્ઞા કઈ છે? તો પારાની સંજ્ઞા થાય છે Hg, એટલે એને આપણે કહીશું Hg. આપણો જવાબ આવશે Hg. ચલો પછી પ્રશ્ન નંબર 3 છે, કઈ અંગિકા કોષનું શક્તિઘર કહે છે? કઈ અંગિકા કોષનું શક્તિઘર છે? આ 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઘણી વાર પ્રશ્ન પૂછાય છે અને આઈએમપી છે, એટલે પ્લીઝ ધ્યાનમાં લેશો. તો આપણો જવાબ આવશે કણાભ સૂત્ર. કણાભ સૂત્ર એ અંગિકા એ કોષનું શક્તિઘર, કોષનું પાવર હાઉસ તરીકે ઓળખાય છે, કણાભ સૂત્ર. ચાલો પ્રશ્ન નંબર 4, જીવન પર્યત થાક્યા વગર સતત કાર્ય કરતી સ્નાયુ પેશી એટલે ખાલી જગ્યા. હવે કઈ એવી પેશી છે જે જીવન પર્યત થાકતી નથી અને થાક્યા વિના સતત કાર્ય કરે છે? તો એ કઈ પેશી થશે? તો ત્યાં આપણો જવાબ આવશે હૃદય સ્નાયુ. જવાબ આવશે હૃદય સ્નાયુ. હૃદય નથી હો, હૃદય છે એ. હા, વિજ્ઞાનમાં એને હૃદય બોલાય છે, હૃદય નથી બોલાતું. મારા કલેજાઓ, તમને ખબર જ હશે ને એકચ્યુઅલી. ચલો 5માં તમને કીધું છે કે કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? કઈ એવી પેશી છે જે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? તો ત્યાં આપણો જવાબ આવશે સ્થૂળકોણક પેશી. કઈ પેશી છે? સ્થૂળકોણક. ચલો ત્યાંથી આગળ વધું તો ખરા ખોટા આપેલા છે. બીજું ખાસ તમને કીધું, તમારે હજુ બીજા પેપર સોલ્યુશનના વિડીયો જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જે પેપર લેવાઈ ગયેલા છે અમુક જિલ્લામાં, પાટણમાં, તો ત્યાં જઈ અને તમે પેપર સોલ્યુશનના વિડીયો જોઈ શકો છો. અને ખાસ તમને જણાવવાનું કે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક નીચે આપેલી છે, તો ત્યાં જઈ અને તમે જોઈન થઈ જશો, એટલે જે પણ વિડીયો હું અપલોડ કરું એની નોટિફિકેશન ફટાફટ તમને મળી રહે. અને કહેવાની જરૂર નથી, ચેનલ હેલ્પફુલ લાગતી હોય તો ચેનલને જરા સબસ્ક્રાઇબ કરીને જજો. ઓકે, ચલો હવે તમને કીધું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાનું છે. ચલો પ્રશ્ન નંબર 6, કપૂર ઉદ્ભવપાતી પદાર્થ નથી. તદ્દન ખોટી વાત છે ભાઈ. કેમ? કપૂર એ ઉદ્ભવપાતી પદાર્થ છે. કપૂરને સળગાવો તો એનું શું થાય? ઉદ્ભવપાતન થાય? તો કે થાય. તો ખોટું છે, અહીંયા નથી એવું કીધું છે. ચલો 7માં કીધું છે લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે. તો આ સાચી વાત છે. લોખંડને કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર છે, તો તે આપણો જવાબ આવશે સાચું. ચલો 8માં કીધું છે ગુરુત્વાકર્ષણ બળ ઉધ્વ દિશામાં લાગે અને ઉત્પ્લાવક બળ અધો દિશામાં લાગે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ચલો ત્યાંથી આગળ વધું તો તમને અહીંયા સરસ મજાની ખાલી જગ્યા આપેલી છે. અને ખાલી જગ્યામાં શું કીધું છે? પ્રશ્ન નંબર 9 છે. તમને કીધું છે ધ્વનિના તરંગો ખાલી જગ્યા પ્રકારના છે. તો ધ્વનિના તરંગો કેવા છે? અહીંયા તમને ઓપ્શન આપેલા છે. તો ધ્વનિના તરંગો યાંત્રિક તરંગો છે. કેવા છે? યાંત્રિક. ચલો પ્રશ્ન નંબર 10, જમીનમાંથી વનસ્પતિઓને ખાલી જગ્યા આવશ્યક તત્વો મળે છે. જમીનમાંથી વનસ્પતિઓને કેટલા તત્વો મળે છે? આવશ્યક એટલે જરૂરી તત્વો મળે છે. તો તે આપણો જવાબ આવશે 13 તત્વો આવશ્યક મળે છે. ચલો 11માં કીધું છે કોઈ દોડવીર 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેને ખાલી જગ્યા સ્થાનાંતર કર્યું કહેવાય.
તો એને કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય, એવું તમને અહીંયા પૂછ્યું છે. અહીંયા આપણો જવાબ થશે 0 મીટર. કેમ કે તમને શું કીધું છે, એક વર્તુળાકાર પથ છે અને આની ઉપર એક ચક્કર પૂરું કરે તો તમે જો અહીંથી શરૂઆત કરે ને અહીંયા આવીને ઊભો રહે તો એને કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય, 0 મીટર. તો જવાબ આવશે 0 મીટર. ચલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 12 છે. 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર દળ ખાલી જગ્યા થાય છે. તો 30 કિલોગ્રામ દળ ધરાવે છે તો પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું થાય 30 કિલોગ્રામ જ થશે, કારણ કે દળમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા પ્રશ્ન નંબર 13 ઉપર આગળ વધીશું. 13માં કીધું છે કે ન્યૂટનની ગતિનો ખાલી જગ્યા નિયમ બળનું મૂલ્ય આપે છે. તો કયો નિયમ છે જે બળનું મૂલ્ય આપે છે, તો પહેલો નિયમ જે છે તે બળનું મૂલ્ય આપે છે. ચલો ત્યાંથી આગળ વધીશું. તો આપણે ટૂંકમાં જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 14માં કીધું છે કે બરફનું ગલન બિંદુ કેટલું છે. તો બરફનું ગલન બિંદુ 273 કેલ્વિન છે. કેટલું થશે 273 કેલ્વિન. ચાલો પ્રશ્ન નંબર 15. પિત્તળમાં રહેલા ઘટકો જણાવી તેમનું પ્રમાણ જણાવો. તો પિત્તળમાં રહેલા કયા કયા ઘટકો છે, તો પિત્તળમાં એક તો છે જસત, જે 30% છે, અને બીજું છે તાંબુ જે 70% તેમાં રહેલું છે. પિત્તળમાં કયા કયા ઘટકો છે, એક છે જસત, એક છે તાંબુ. જસત 30% છે અને તાંબુ 70% છે. ઓકે, ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર 16 છે. કઈ અંગિકા આત્મઘાતી કોથળી છે. તો આ 1000% મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે, ઘણી વાર પૂછાય છે. તો કઈ અંગિકા આત્મઘાતી કોથળી છે, તો લાઇસોઝોમ્સ જે છે, લાઇસોઝોમ્સ ધ્યાનમાં લેજો, મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે. લાઇસોઝોમ્સ નામની જે કોથળી છે એ આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે આ અંગિકાને. ચલો પછી 17માં કીધું છે કે દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે વપરાતા સાધનનું નામ જણાવો. દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે કયું સાધનનો ઉપયોગ થાય છે, તો લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. દૂધમાં કયા બેક્ટેરિયા રહેલા છે, તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધમાં રહેલા છે, અને એને માપવા માટેનું જે સાધન છે એ લેક્ટોમીટર તરીકે ઓળખાય છે. એટલે દૂધ સાથે લેક્ટો શબ્દ સંકળાયેલો છે, જરા ધ્યાનમાં લેજો. ચલો પછી 18માં કીધું છે કે PO4-3 આયનમાં રહેલ પરમાણુઓની સંખ્યા જણાવો. તો એમાં કેટલા પરમાણુઓ છે, તો 5 પરમાણુઓ છે. કેટલા છે, 5 પરમાણુઓ છે. ચલો ત્યાંથી આગળ વધુ તો પ્રશ્ન નંબર 19. કટલા અને રોહુમાંથી કઈ માછલી સપાટી પરથી ખોરાક મેળવે છે. તો કટલા અને રોહુમાંથી કઈ માછલી સપાટી પરથી ખોરાક મેળવે છે, તો ત્યાં આપણો જવાબ આવશે કટલા માછલી. કઈ માછલી, કટલા. અહીંયા 2 માછલીઓ આપેલી છે, એમાં કટલા માછલી જે છે એ આપણો જવાબ થાય છે. ઓકે, ચલો આગળ વધુ તો પ્રશ્ન નંબર 20 છે. મિશ્ર પાક ઉછેર એટલે શું. તમને માંગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે. એમાં તમને પૂછ્યું છે મિશ્ર પાક ઉછેર એટલે શું. તો મિશ્ર પાક ઉછેર એટલે એક ખેતર હોય, કોઈ એક જ ખેતર હોય અને એક જ ખેતરમાં કાં તો 2 પાક લેવામાં આવે, કાં તો 2 થી વધુ. મિશ્ર એટલે બધા ભેગા. આપણે કેમ એક ખેતર હોય ને એક ખેતરની અંદર ભેગા પાક વાવીએ. ઘણીવાર તમે જોયું હશે કે રાયડો વાયેલો હોય એમાં ગાયો ભેંસોને ખાવા માટેનું કંઈક વાવે અંદર, એટલે ઘણું બધું મતલબ પાકો મિશ્ર પાકનો ઉછેર થતો હોય છે. એક પાકની અંદર બીજા 1 થી વધારે 2 થી વધારે પાકોનો ઉછેર થતો હોય તો તેવા પાકોને મિશ્ર પાક ઉછેર કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 21 છે. ડીએનએનું પૂરું નામ જણાવો. શું કીધું છે, ડીએનએનું પૂરું નામ. 1000% મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે. તો અહીંયા હું લખું છું ડીઓક્સીબો ન્યુક્લિક એસિડ. ડીએનએનું પૂરું નામ થાય છે ડીઓક્સીબો ન્યુક્લિક એસિડ, જે ડીએનએનું પૂરું નામ છે. ચલો ત્યાંથી આગળ વધું છું તો પ્રશ્ન નંબર 22માં કીધું છે નાળિયેરની રેસાયુક્ત સાલ કઈ પેશીની બનેલી છે. તો આ નાળિયેરની જે રેસાયુક્ત સાલ છે એ કઈ પેશીની બનેલી છે, તે દધોત્તક પેશીની બનેલી છે. કઈ પેશી છે, દધોત્તક પેશીની બનેલી છે. ચલો પ્રશ્ન નંબર 23માં કીધું છે નીંદણ એટલે શું. તો આ જે પ્રશ્ન છે એ એકદમ સહેલો છે, અને જે ખેતરમાં જે ખેતી કરતા હશે
જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે જેના મમ્મી પપ્પા ખેતી કરતા હશે એમને તો એકચ્યુઅલી ખબર જ હશે કે નીંદણ એટલે શું. તો ખેતરમાં આપણે જે પાક વાવ્યો હોય, ખેતરમાં જે બી તમે પાક વાવ્યો, ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ જે બી વાવ્યું હોય, અને એના સાથે વધારાનું જે ઘાસ ઉગે છે, વધારાનું જે ઘાસ ઉગે છે તો એ ઘાસને શું કહેવાય છે? તો કે નીંદણ કહેવામાં આવે છે. ચલો પછી કીધું છે યોગ્ય જોડકા જોડો. એમાં તમને નિયમ આપેલા છે અને સામે વૈજ્ઞાનિકનું નામ આપેલું છે. તો નિયમની અંદર પહેલાંમાં તમને કીધું છે જડત્વનો નિયમ. તો જડત્વનો નિયમ કોને આપ્યો છે? તો જડત્વનો નિયમ આપેલો છે ગેલિલીઓએ. કોને આપ્યો છે? ગેલિલીઓ. અને બીમાં કીધું છે ગતિનો બીજો નિયમ. તો ગતિનો બીજો નિયમ કોને આપેલો છે? તો ન્યૂટને આપેલો છે. ન્યૂટને ગતિના 3 નિયમો આપ્યા હતા. એમાં ગતિનો બીજો નિયમ કોને આપ્યો છે? તો ન્યૂટને આપ્યો છે. ઓકે, ચલો અહીંયા આપણે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. આગળ વધીશું. વિભાગ બીના ક્વેશ્ચન હું તમને અહીંયા બતાવું છું, જે તમે જોઈ શકો છો. જોઈ અને થોડું ટેલી કરી લેજો તો તમારી એક્ઝામની અંદર તમને ખૂબ જ બેનિફિટ થશે. ચલો ત્યાંથી અહીંયા સરસ મજાની તમને આકૃતિ આપેલી છે અને આ આકૃતિની અંદર જુઓ તમને આકૃતિ આપેલી છે ચેતાકોષની, અને પછી તમને અહીંયા એરો કરીને આપેલા છે અને એ ભાગનું નામ તમારે ઓળખાવાનું છે. હવે અહીંયા તમને એ આપેલો છે તો એ શું છે? એ કોષ કેન્દ્ર છે. અહીંયા આપેલું છે આ એ છે, એ કોષ કેન્દ્ર છે. પછી તમને કીધું છે અહીંયા આ જે સી આપેલો છે તો સી આ શું છે? આ જે છે ને એ શિખાતંતુ છે. અહીંયા જે આ દેખાય છે ને આ બધા શિખાતંતુ છે. પછી અહીંયા તમને જે એરો આપેલો છે તો એ બધા અક્ષતંતુ છે. આને શું કહેવાય? અક્ષતંતુ કહેવાય. અને અહીંયા લાસ્ટમાં જે ડીમાં તમને આપેલું છે એ ચેતાતંતુ છે. શું છે? ચેતાતંતુ, અથવા એને ચેતાક્ષ પણ કહી શકાય છે, જે લાસ્ટમાં આપેલું છે. પછી અહીંયા નવું ચેતાકોષ ચાલુ થાય, વચ્ચે ખાલી જે ભાગ હોય એને ચેતોપાગમ કહેવામાં આવે છે. સરસ મજાનું છે ચેતાકોષ. તો મોસ્ટ એમપી છે, પૂછાય છે, એટલે કે તૈયાર કરી લેજો પ્લીઝ. ચલો અહીંયા ક્વેશ્ચન આપેલા છે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો અને થોડું સોલ્યુશન કરીને તૈયારી વ્યવસ્થિત કરી શકો છો. ચાલો વિભાગ સી આપેલું છે. બાષ્પીભવન એટલે શું? બાષ્પીભવનને અસર કરતા પરિબળો. આ પણ સરસ મજાનો પ્રશ્ન છે, આવડે એવો છે. ચલો પછી અહીંયા પ્રશ્નો જોઈ શકો છો, ફટાફટ જોઈ અને સ્ક્રીનશોટ લઈ લો. વિભાગ ડીની અંદર પણ તમને સરસ મજાના પ્રશ્નો પૂછેલા છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, ગતિ, ઊર્જા એટલે શું? પછી અહીંયા નીચે તમારે વૈજ્ઞાનિક કારણ આપવાના છે. વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંનેમાંથી કોઈ પણ એક કાદું પૂછાય છે એટલે કરી લેજો એમ. ચલો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.